અરે બાઈ પાણીની ત્રહ લાગીને કઈ નીચે જાય તે વહે આવવાની આરહ થાશે લઈને ભૂતળી પેકેજ મંગાવી લઉં. અમે ભૂતળી આખો દી આટા મારતી જાય એક પાણીનો ગ્લાસ તો દઈ જ હકે ને મને કા હે ભૂતળી. અત્યારની વહુ તો એમાં કેવી ચીબર્યું જુઓ તો પાણીનો ગ્લાસ દેવા ના આવો પડે એટલે બોલે નહીં એવી તો ચીબર્યું. અમે કઈ ઓસ્યું નથી હો પાણીનો ગ્લાસ તો મંગાવીને રહેશું પીને રહેશું તમારા હાથનો. હે ભૂતળી મૂંગી બોલને કોક. એ શું છે તમને આખો દી રાડું જ દેતો ભગવાને આ ડોસીમાં જીભડી જ ખોટી આપી દીધી. જાને હવે સેફટી પાણીનો ગ્લાસ દઈ જા તરહ લાગી છે હરખી. હે સંભળાતું નથી મમ્મીજી અહીંયા આવે એટલે તને સંભળાશે અહીંયા આલી તું. અત્યારની વહુ કેવી નલાયક જુઓ તો હાહુને કામ ન કરવા હોય એટલે કે સંભળાતું નહીં. હોશિયાર જેવું બને અમે તમારાથી હોશિયાર છે હાલી આવી હોશિયારી કરવા. અમે તો અમારા હાહુની કેવી સેવા કરી હે અત્યારની વહુ તો સેવાય ન કરે તો કરે હે શું કોક તો સેવા કરવી જ પડે ને અમારી અમે કરી છે ઘણીએ. હા મમ્મીજી ક્યારેક મન શું લાગે ખબર છે ભગવાને તમને છે ને જીભડો ખોટો આપી દીધો. આખો દી રાડું જ દેતો કોઈ દી એમની કે આ જીભડીને શાંતિ આપી તે પાણી પાઈ જાને વાંદરી કા ભગવાને તમને હાથ પગ નથી આપ્યા પાણી પીવા કે પછી કોકના ઘરે જઈને વગોણા કરવા જ આપ્યા હે હાથ પગ. જાને હવે નલાયક હાચું કઈ તે બચારાને વહમું લાગે નકર તનવરી નહીં સંભળાણ્યું હોય કેરવાની રાડું પાડતી હતી પાણી દઈ જા તે મૂંગી બોલીએ ની ડોસીમાં નીચે અવાજ નથી આવતો તમારો બોબેડો અવાજ આવે જાણે કેમ ગોગળું બોલતું હોય કોક. તું હોય બોબેડી મને કે તમને તો કોઈ ન પૂંગે ડોસીમાં. જા હવે મારા પાણી ભરતી આવ જા કોઈ પૂંગે ન પૂંગે તારે શું ઉપાડી તું પાણી ભરી આવે એટલે ઘણું. જા તું મારા હાટું પાણી ભરી આવ નવરી જ છું હું પાણી ભરવા હાટું. જાણે મને પગાર જડતો હશે પાણી ભરવાનો ને ઘડીક તમારા હાટું લીખીએ લેવા જવાનો ને ઘડીક તેલ નખાવાનો ને પોતે તો આખો દી ગેહાની વાર બેઠા હશે. મારે ઘરે રહેવું જ નથી ને હવે તો ભાગી જાવ બારે આવો ગોતવા. ટાણે પાણી દઈ જાજે તરહ લાગી છે વિચારવું પડશે મમ્મીજી. જાને હવે વાંદરી વિચાર્યા વારી. મમ્મીજી તમારા નામના ચોપડા ભગવાન લઈને થાક્યા હશે હો હવે તો તમારા પાપના ચોપડા એટલા ભરાઈ ગયા હશે કે હર બાઈ ભગવાને કહેતા હશે કે હવે કેટલાક ચોપડા લેવા ડોસી હાટું. આખો દી ગધેડી ને વાંદરી ને બળતાલું ને ચાંપલી ને એના સિવાય તમને આવડે શું હે બીજું હે ડોસીમાં તારું મો. તમને તો એ ના આવડે ડોસીમાં લોહી પી ગયા હંધાયનું. પાણી દઈ જાય એટલે બસ મારે બીજું કઈ નથી પીવું. રાહ જુઓ મારી પાણી દેવા તો આવું જ ને તમને. પાણીની વાટ જોઈને હુકાઈ જાહો પણ હું પાણી દેવા નહીં આવું હો. આવડા હાથી જેવડા હાથ પગ છે તોય કામ નહીં કરે હાચવી રાખશે બાઈ. હાથે ભરી આવતા હો તો કસરતે થાય. તો આખો દી બેઠું રહેવું હે હુકમ દેવાશે આ દે તે દે નવરી જ છું આ દઈ તમ તમારે રાહ જુઓ મારી. અત્યારની વહુ તો ફાટલ તો જો અરે બાઈ કેમે ન પૂંગાયા બાઈયાને. અમે તો કેવી સીધી હતી અમાર હાહુ જેવું કે ને એવું જ કરતા કોઈ દી એને કહેવાનો વારોય નથી આવ્યો અને આ તો જુઓ ફાટલ. અરે બાઈ ભૂતળી બેન તમે તો ઘણા દીએ મોઢું બતાવ્યું લ્યો ઘણા દીએ જ બતાવે ને જલપા બેન. માર હાહુ બારે નીકળવા દે તો આવું ને. શું કે જલપા બેન બાકી મજામાં હો ને? હું તો મજામાં જ છું તમે કયો. અમારે હું હોય કયો આખો દી હાહુની સેવા કરીએ રહ્યા. તમારે હારું કા હાહુની સેવા કરો રે આખો દી. એ બાઈ જલપા બેન હાહુની સેવા તો કરવી જ પડે ને તમે વાત કેવી કરો. હું તો છે ને જલપા બેન માર હાહુ કેને કે પાણી દઈ જા તો હું પાણી દેવા જાઉં. ઈ કહેશે કે મને આ દઈ જા તો હું ઈ દેવા જાઉં ને હન ધોઈ દે હું કોઈ દી એને એમ ન કહું તમે ઊભા થાવ. એને કેટલું કર્યું હજી કેટલું કરે. હા ઈ સાચી વાત હો ભૂતળી બેન. અને આ જલપા બેન હું છે ને માર હાહુની હરેક વાત માનું. હા તો માર હાહુ કહેતા તા કે વાતમાં દતોડા ન કઢાય હારા ન લાગો તમે છે ને વહુ કેવાવ એટલે જલપા બેન તમારે આખો દી દતોડા ન કઢાય તમે તમારા ઘરની વહુ છો હારા ન લાગો કઈ તો તમે તો કાઢતા નહીં હો ને ભૂતળી બેન. ના ઓ જલપા બેન હું દતોડા ન કાઢું ભૂંડા લાગી આપણે ન કઢાય જલપા બેન આપણે છે ને ઘરની વહુ કહેવાય. હું તો છે ને માર હાહુ કે ને એમ જ કરું બાકી કઈ જ નહીં. આવા કીધીથી ડાયા થઈ ગયા ભૂતળી બેન. ડાય જતી જલપા બેન કેટલાય દાયકા વીતી ગયા. હોશિયાર તમારા ઘરે તો રોજ બાજવાનો અવાજ આવતો હોય ને ભૂતળી બેન અને તમે કયો કે હું મારા હાહુ કે ને એમ જ કરું તે પછી આ બાજવાનો અવાજ કોના ઘરેથી આવે હે?
જલપાબેન મને નથી ખબર હો, મારા ઘરેથી છે ને કોઈ દી વઢવાનો અવાજ આવે જ નહીં. હું ને મારા હાહુ છે ને કોઈ દી બાજી જ નહીં. ના ના ભૂતળી બેન તમારા ઘરેથી જ આવે. જલપાબેન તમને સમજે ફેર થઈ ગયો છે, મારા ઘરેથી કોઈ દી વઢવાનો અવાજ આવે જ નહીં ને. મારા હાહુ ને હું આજ દી સુધી એવો એકે દી નથી ઉગ્યો કે અમે વઢ્યા હોય. એમાંય જલપાબેન મારા હાહુની તો મને નથી ખબર, બાકી મારે તો છે ને પહેલેથી જ કોઈ દી વઢવાનું નહીં હો. મને જરીએ પસંદ નહીં વઢવાનું. મારી આજુબાજુ કોઈ વઢતું હોય ને મને સંભળાય ને તોય મને પસંદ ના આવે. બોલો કેટલી ફેંકશો ભૂતળી બેન? એ આખો દી બાજતા જો ને પાછા કે અમે કોઈ દી બાજી નહીં. કઈ કીધું જલપાબેન તમે? સમજાણું નહીં. ના ના ભૂતળી બેન તમને કઈ કહેવાય? તમે ને તમારા હાહુ તો હોનાના છો. હાહુની તો ખબર નથી હો જલપાબેન, બાકી હું તો હોનાની જ છું. મારા મમ્મીએ મને કહેતા મારે હોનાની ચકલી. હાલો તો ભૂતળી બેન ભલે હો, મને ઝાડા થઈ જાય છે રહ્યા. એ આ જલપાબેન બારનું ઓછું ખાતા હોતો તો ઝાડા ન થાય. હવે આ નંગને કોણ સમજાવે કે બારનું ખાઈ ખાઈને ઝાડા નથી થયા? આ જે તારી જીભડી હાલે હેરી ને ફેંકવામાં, એનાથી ઝાડા થઈ ગયા. હા ભરી. હે ભગવાન ભૂતળી બેન કેટલું ફેંકશો તમે તો. હવે તો ભગવાને લખી લખીને થાકી રહ્યા હશે, ત્યાં સુધી ભૂતળી બેન ફેંકે હે ને. ફેંકવામાં તો હાહુ વહુનો પહેલો નંબર માપ જ નહીં કહે. અરે બાય આજ તો મજા આવી ગયો જલપાબેન પાસે. મેં તો કીધું કે લે બારે જાઉં તે મારા હાહુ માર લારે ને લારે થોડી ના આવશે. આજ મારા હાહુ તો આયા નહીં. આટલું કામ કર્યું તોય મારી કદર નહીં મારા હાહુને જોતો. માર લારે અવાય તો ખરું ને કો. આમ તો એ હારું છે હાહુ આય જ નહીં લારે, નકર એ માર જોડે બાજવા જ મંડી જાત. હું તો બચારી હાવ ભોરી કોઈ દી હમેથી વઢવા ન જાઉં તોય આલ્યા આવે ડોસીમાં વઢવા. મમ્મીજી તમને તો મારી કઈ કદર જ નથી. ક્યાંથી હોય તારી કદર? આખો દી ભાટકતી જાય પાછી કે મારી કદર નથી. કોણ કરે તારી કદર? ભાટકું નક્કી દીધો. મમ્મીજી આજ હું વિચારતી હતી કે તમે પેલા તો કેવા હારા હતા, મીઠા બોલા હતા. ખબર છે હું આવતી તમે કહેશો ખાઈ લ્યો. તમને કેવો એત આવતો મારા ઉપર. હવે ખબર પડી આવા જીભડા રસો. મને નથી ખબર ભૂતળી કે તું આવી વહોરી છે. 4 વાર પૂછતી હતી, 1 વાર જવાબ દેતી. હવે તો 1 વાર પૂછું તે 4 તાના દઈને જાય. હા ને કક હું કહું એટલે પોતે કક બનાવીને તૈયાર જ રાખે. હોય એવું કેવાય વાંદરી. હવે જે હોય ઈ મમ્મીજી મારે છે ને નવા વરાના નિયમ સાંભળી લ્યો તમે. જો હું છે ને જે બનાવી દઉં ને એ અંધાઈને ખાઈ લેવાનું, અને કોઈને બરોબર ન લાગે ને તો એ હાથે બનાવીને જ ખાઈ લે. અને જેને ન ભાવતું હોય કે નવું ખાવું હોય ને ઈ તો ઈ સ્પેશિયલ હાથે બનાવીને જ ખાઈ લે. કોઈનું લોહી પીવું નહીં, ખાસ કરીને મારું. હા ને પછી ઈ કે હું છે ને ફટો મારું તો તમારે ઝાડુ મારવાનું, હું ઝાડુ મારું તો તમારે ફટો મારવાનો. આટલા દી બેઠા બેઠા જીભડી હાકીને ગમે એટલા રાજ કરી લીધા. હવે ઈ હાલશે નહીં કઈ. નવા વરહના નવા નિયમ. હા જોયા તારા નિયમ. તું મોટી છે કે હું? કઈ નહીં હાલે તારા નિયમ બિયમ. અને કહી દઉં છું ઝાડુ ફટા હું કઈ કરવાનું નથી, અડીશે નહીં. જે કરવું એ કરી લેજે. હાલી આવી મારા પાસે ઝાડુ ફટા કરાવવા. કરી જ દઉં ને તને તો. આ ડોસીમાં ન સુધરે ન. અને શું આખો દી ભાટકે હેરી કક કામ કરને. અંદર કેટલું કામ પડ્યું છે. કિચન રમણ ભમણ ઉડે છે રહ્યું, લુગડા ઉડે છે રહ્યા. તો એમ નહીં થાય લુગડા ધોઈ નાખો, કિચન સાફ કરી નાખો, માખીઓ ગણગણેરી. મમ્મીજી મારે 2 જ હાથ છે, 2 હાથે જેટલું કામ થાય ને એટલું મેં કર્યું. અને જો તમારી માખીઓ એવી જ નડતી હોય ને તો તમે જ કરી નાખો. જાઓ જીભડી તો હંધાઈ હાકે. હાથ હાકો ને તો કેવાય. મોતો જો મેળે થોબડારી. અમે તો કોઈ દી નથી મેળ્યા અમાર હાહુ અમે મોઢા. મેં તમને ના પાડી હતી તમે તમારા હાહુ પાસે મોઢા ન મેળજો. તમે મેળો ને જાઓ. અરે બાપા પરજા તો વહમીને કઈ. પેલા તો તું એ કેવી હારી હતી તને યાદ છે? મમ્મીજી તમારે કઈ કામ નહીં કરવાનું, હું હંધુય કરી નાખીશ. મને શું ખબર હું એકવાર કહીને તમે માની જાશો. મેં તો ખાલી 2 દી પૂરતું કીધું તું. તમે તો આખી જિંદગીનું લઈ લીધું. કોઈ દી કામ જ નહીં કરવાનું, બેઠો બેઠો ખાવાનું, વાહ જાડા પાડા હાથી જેવું થવાનું. તને શું ઉપાધિ હે? હાલતી થાને. તમે છે ને મારા હાહુને ઓળખતા નથી હો. આ ડોસીમાં અહીંયાથી આખું ગામ ફરી આવશે પણ દૂધની થેલી લેવાનું કહેશું ને તે કહેશે કે મને ગુડા દુખે. એવા છે જો નાટકબાજ. હું તો કહું કે અહીંયાના ભાગ હારા કે મારા જેવી હારી વહુ ધકી. અને મારા એવા ભમરારા કરમ કે તમે ધક્યા તમારા જેવી હાહુ ડોસીમાં. હું તો તમને વખાણું નહીં બારે. આ તો હંતાઈને હાહુને વખાણતા હોય ને એટલે હું એ વખાણી લઉં વરી. ભગવાને તો ચા મને આવડે જ છે, નકર તો હું તમારી વાર આખા ગામમાં ન ગઈ એમ. કામ કર કામ સની મની. આખો દી જીભડો જાગતી હોય. તારો કે જીભડો ટૂંકો નહીં. હું તો આ હાલી હુવા. હું થાકી રહી છું, મારે હુઈ જાઉં છે. હું તો જાઉં હુવા. તમારે કામ કરવું કરજો ને પડ્યું હશે. હા બચારી તું તો હુઈ જ જાય ને.
તારી લારે જાઉં હું ઉઈ જા જાણે ખબર પાડું તારી એમને એમ કહેતા નથી લઈ આયા કઈ ઉઈ જાઉં છે હા એવી છે વાંદરી માથા ભારે પાડોશીની હાહુ વહુને જોઉં ને તો એમ થાય એને કેવો પ્રેમ છે અને આ ભૂતડીને જોઉં ને તે દુશ્મન યાદ આવે દુશ્મન જેવી છે ચોખ્ખી જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ